હેલો ગાઈસ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને અત્યારે છે હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. અને અત્યારે છે વાગી ગયા છે 10:30. તો મારા તરફથી તમને બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જોઈએ હવે વ્લોગ્સની અંદર છે બના રહેજો. ₹4 ટી શર્ટ પહેરીને તમારો ભાઈ થઈ ગયો છે રેડી. તો એક હેરસ્ટાઈલ છે કેવી છે એ જરા કોમેન્ટ છે કરી નાખજો. બટ હવે થોડાક દિવસ છે પછી પાછા કટ કરાવવો પડશે. વાતાવરણ પણ મસ્ત હશે ચોમાસા જેવું. વેધર મસ્તનું થઈ ગયું છે. અહીંયા જો કાળા ભમ્મર છે, વાદળા ને એવું છે. જય માતાજી. મમ્મી હેલો કે તમને બધાને. આ છે ડોડા ને એવું બુટ્ટા, મકાઈના જે બુટ્ટા છે એ અત્યારે બાફવાના છે. મારા માસીની સીડ લાવ્યા હતા તો મસ્ત બાફવાના છે. એનો ટેસ્ટ કાંઈક અલગ જ હશે. તો થોડીક જ વારમાં આપણે જે બુટ્ટા છે, મકાઈના બુટ્ટા અથવા તો જે હાવ દેશી ભાષામાં કહીએ તો જે ડોડા છે બફાઈ જશે. પછી મસ્ત મસાલો ને એવું નાખીને છે ખાશું એટલે હું એકલો છે એ ખાસ. તમે બધા ખાલી જોજો. જોવો તો ગાઈસ આ કોની સાથે વાત કરે છે મેસેજમાં, ચાલો જ બતાવો તમે. જે બુટ્ટા છે મકાઈના બાફવા માટે મૂકી દીધા છે. કાલું પણ આવી ગયું છે, મીન્સ કે શાકભાજી. તો જોઈએ શું છે આમાં. વાલ, આમાં છે ગુવાર, મરચા, મોળા, તીખા નહીં હોય. સો ગાઈસ ફાઇનલી છે બુટ્ટા છે મકાઈના ડોડા છે બફાઈ ગયા છે, થોડા ગરમ છે, ઠરી જાય પછી છે એ ખાસ. મસાલો બધો, મરચું, મીઠું, લીંબુ, મસ્તનો ટેસ્ટ હશે એ આવશે. એ પહેલાં તો છે લીંબુ છે એ મરચાં મીઠાવાળું કરીને ત્યાર પછી આની ઉપર છે રબ કરવાનું, ખચવાનું. એનાથી મસ્તનો મસાલો જે છે એ આ ડોડા ઉપર છે જતો રહે. रहा नहीं जाता तड़प ही ऐसी है ना જે આપણે બુટ્ટો છે એ રેડી થઈ ગયો છે, મસ્ત ખાશું. સો ગાઈસ ફાઇનલી આપણો બુટ્ટો છે એ રેડી થઈ ગયો છે. તમે પણ ખાઓ. મોઢામાં પાણી આવી ગયું ને તમને પણ. થોડા ગરમ છે એટલા માટે થોડીક વાર પછી છે એ ખાશું. અત્યારે ચોમાસાની સિઝન જેવું છે એ થઈ ગયું છે. મસ્ત ઠંડુ વાતાવરણ છે તો એમાં ડોડા ખાવાની મજા કંઈક અલગ હોય છે. મસ્તનો ટેસ્ટ છે એ આવતો હોય છે. તમારી વાળીએ આવું કાંઈ પણ થાય છે, ડોડા કે એવું કાંઈ પણ થાય છે કે નહીં, તો કોમેન્ટ સી કરી નાખજો. વધારે થતા હોય તો થોડાક મોકલાવજો, 4-5 ડોડા ને એવું છે. અથવા તો ત્યાં પ્રોગ્રામ ને એવું કરો તો બોલાવજો. અત્યારે સી વાગી જશે આફ્ટરનૂનના 12:30. તો અત્યારે સી હું જમવા માટે આવી ગયો છું. તો જોઈએ હવે અત્યારે જમવામાં સી શું બનાવેલું છે. સો ગાઈસ જમવામાં છે વાલનું શાક, ત્યાર પછી આમાં છે બટેટાની ચિપ્સ, ત્યાર પછી આમાં છે અડદના તળેલા પાપડ, આની અંદર છે મરચાં, છાશ. સો ગાઈસ તો તમે પણ આવો બધા જમવા. જય માતાજી મિત્રો. તો અત્યારે સી વાગી ગયા છે 30 જેવું છે થઈ ગયું છે. અને અત્યારે છે મારે જવાનું છે સસદણ. મારે એક ફ્રેન્ડના ત્યાં એક સેલૂન એવું છે ઓપનિંગ છે કર્યું છે. એ સેલૂનને છે એ જગ્યા ઉપર છે જવાનું છે. થોડોક સેલૂનનો જે લાભ છે એ ઉઠાવીએ. તો અત્યારે છે જવાનું છે. તો ચાલો જઈએ. અત્યારે 4 વાગી જશે અને અત્યારે હું આવી ગયો છું રોયલ બ્યુટી પાર્લર અને સેલૂન જે આવેલું છે એ જગ્યા ઉપર છે આવી ગયો છું સસ્તા. અહીંયા આવા પ્રકારનું કંઈક સેટઅપ છે આવેલું છે. સો ગાઈઝ અત્યારે તો ખાલી છે ગર્લ્સ હોય એમના માટે જ તે અવેલેબલ છે, બટ બહુ સારી એવી ફેસિલિટી ને એવું બધું છે આવેલું છે. પછી શું, ચાલો હું અત્યારે મારો આઈફોન જે હોય બતાવી દઉં. રીસેમાં ખાધેલું સફરજન હોય. અહીંયા જેટલી પણ પ્રોડક્ટ યુઝ કરવામાં આવે છે બધી સારી બ્રાન્ડની યુઝ કરવામાં આવે છે. આ સ્ટીમ માટેનું જે મશીન છે એમાં વોટર ને એવું છે ભરવામાં આવી રહ્યો છે.
કલર જાય તો પૈસા પાછા. ગાઈસ ફાઇનલી જે ફેશિયલ ને એવું છે કમ્પ્લીટ થઈ ગયું છે. ગાઈસ અત્યારે છે વાગી જશે 5:30. તો અત્યારે હું અહીંયાથી જઈ રહ્યો છું. ગાઈસ અત્યારે ઇવનિંગના 6 વાગી જશે ને ત્યારે હું આવી ગયો છું મેંગો કેરી લેવા માટે. 5 કિલો મોકલાવો મારા વાલા લીલા આંબાની પીળી પીળી કેરી. થોડીક સોળા ફળ ને એવું છે લેવા માટે આવી ગયું છે.